પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલની હોસ્ટેલમાં સફાઈ કર્મીઓની અછત જોવા મળી રહી છે, જેથી હોસ્ટેલના કમ્પાઉન્ડમાં ચોતરફ કચરાના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ સામે સરકારી નર્સિંગ સ્કૂલની હોસ્ટેલ આવેલી છે। આ હોસ્ટેલમાં હાલ 180 જેટલી વિદ્યાર્થીનીઓ રહે છે, પરંતુ આ હોસ્ટેલમાં માત્ર એક જ સફાઈ કર્મી હોવાથી હોસ્ટેલમાં તેમજ કમ્પાઉન્ડમાં ચોતરફ ગંદકી જોવા મળી રહી છે। હોસ્ટેલમાં માત્ર એક જ સફાઈ કર્મી છે અને સફાઈ કર્મી પણ રવિવારે રજા હોવાથી વિદ્યાર્થીનીએ સફાઈ કરવાની ફરજ પડે છે। તો હોસ્ટેલમાં બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં સફાઈને અભાવે જાડી ચાકડા વધી ગયા છે, જેથી ઝેરી જનાવરનો ત્રાસ પણ વધ્યો છે। નમસ્કાર, મારું નામ નકુમ કિરણ, જીએનએમ સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું। હું અહીંયા એવું કહેવા માગું છું કે અમારી હોસ્ટેલમાં છે ને એક જ કર્મચારી છે અને અમારી મેદાન છે ને અહીંયા સફાઈ થતી નથી સારી રીતે, તેથી અહીંયા કોઈ પણ અગોચરને બહુ છે અને એક જ કર્મચારી મૂકેલા છે જે રેગ્યુલર આવતા નથી અને સન્ડેના દિવસે કર્મચારી અહીંયા આવતા જ નથી, તેથી અહીંયા અગોચરને બહુ જોવા મળે છે। તે સાપ ને જીવજંતુને એવી બધી વસ્તુઓ પણ અમારી હોસ્ટેલમાં અંદર આવે છે, તેથી કોઈ પણ પ્રકારની સેફટી નથી અને કાંઈ પણ ઘટના ઘટી શકે છે। તેથી હું સરકારને નિવેદન કરું છું કે અમારા હોસ્ટેલમાં 2 કર્મચારી મૂકે અને તે રેગ્યુલર આવે અને આખા ગ્રાઉન્ડની સફાઈ કરે, તે માટે નમ્ર વિનંતી કરું છું। નમસ્તે, હું રાઠોડ રાધિકા, જીએનએમ થર્ડ યર સ્ટુડન્ટ, આ સંસ્થાની જનરલ સેક્રેટરી છું અને એની પોસ્ટમાં ઊભી છું। હું એ નિવેદન કરવા માગું છું સરકારને કે અમારી હોસ્ટેલમાં બરોબર સફાઈ થતી નથી, ગ્રાઉન્ડ સફાઈ થતી નથી અને વૃક્ષ છે એ બાલ્કની સુધી આવી ગયા એટલા વધી ગયા છે। અઠવાડિયામાં 3 સાપ છે અમારા હાલમાં નીકળેલા છે, તો એની અમે શું કરીએ? તમે કંઈક સફાઈ કર્મચારીઓને મોકલો કે જે ડેઇલી આવે। એક કર્મચારી આવે છે અને 180 સ્ટુડન્ટ અહીંયા રહી છે, તો અમે શું કરીએ? તમે જ કહો। તો અમને 2 કર્મચારી આવે એવી અમે વિનંતી કરીએ છીએ કે તમે અહીંયા મોકલો કે જેથી બરોબર સફાઈ થાય। દર ખેલતે અમે લોકો એટલા ગ્રુપ બનાવી અને બધી છોકરીઓ મળી અને સફાઈ કરીએ છીએ, પરંતુ આ સાપ નીકળે તો એનું જવાબદારી કોણ લેશે? એનું જવાબ કોણ આપે? એટલા માટે અમે નિવેદન કરીએ છીએ કે રોજ ડેઇલી આવે કર્મચારીઓ અને સફાઈ કરે। હાલ હોસ્ટેલમાં સફાઈ કર્મીઓનું મહેકમ ન હોવાથી હોસ્પિટલ તંત્ર દ્વારા સફાઈ કર્મીઓ આપવામાં આવે છે, ત્યારે હોસ્ટેલમાં વધુ સફાઈ કર્મીઓ નિમણૂક કરવા વિદ્યાર્થીનીઓએ દ્વારા માંગ કરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।